એક સમયે શ્રીહરિ માંગરોળમાં સભા કરીને વિરાજતા હતા. ગોવર્ધનભાઈ, આનંદજીભાઈ સંઘેડિયા, મૂળચંદભાઈ શેઠ, રામચંદ શાહ વગેરે ઘણા હરિભક્તો શ્રીહરિને દંડવત પ્રણામ કરીને સન્મુખ બેઠા. ત્યારે શ્રીહરિએ સૌ હરિભક્તો સન્મુખ વાત કહી છે, અહીં કાળાંતરે બુરાયેલી વાવ છે, તો આપણે ગળાવીએ તો સૌ સંતો, ભક્તો, ગામજનો તેમજ રસ્તે આવતા જતા વટે માર્ગોને નાવા ધોવા તથા પાણી પીવા ઉપયોગી થાય. સૌએ સંમતિ આપતા બીજે દિવસે ગામમાંથી દાડિયાઓ બોલાવીને સૌ સાથે ભજન સ્મરણ કરતા વાવનો ગાળ કાઢવા લાગ્યા. થોડા દિવસે એમાં અમૃત જેવું મીઠું પાણી નીકળ્યું. એટલે શ્રીહરિ સૌને બોલ્યા કે આપણે આ વાવનું ભર્યું કરીએ. સૌએ રાજી થઈને સંમતિ આપી. શ્રીહરિ બોલ્યા કે સીધું સામાન વગેરે ગામમાંથી લાવીએ અને વિદ્વાન બ્રાહ્મણોને પણ યજ્ઞ સારું બોલાવીએ. ત્યારે સૌ હરિભક્તો ગાડા ભરીને સામાન લઈ આવ્યા અને બ્રાહ્મણોને ચોરાસી કરવા સારું નોતરું આપી આવ્યા. ગ્રામજનો આવ્યા અને રસોડા સારું ચૂલ ગાળીને રસોઈની તૈયારી કરાવવા લાગ્યા. વાવના કાંઠાની નજીક જ વેદી તૈયાર કરાવીને બ્રાહ્મણો હવન કરાવવા લાગ્યા. એ વખતે સિદ્ધું સામાન જોઈને સાધુ તથા હરિભક્તોને બીક લાગી. તે શ્રીજી મહારાજ આગળ વાત કરી છે, પ્રભુ આટલા સીધા સામાને કેમ પૂરું થશે? ત્યારે મહારાજ બોલ્યા કે સૌ તમે ભજન કરો, ભગવાન સર્વે પૂરું કરશે. એ વખતે ગામમાંથી સ્વયંપ્રાકી બ્રાહ્મણો સિદ્ધું સામાન લેવા આવ્યા. શ્રીહરિએ એમને જેટલું જોઈએ એટલું સીધું અપાવ્યું. એ સૌ નજીકમાં આત્મારામ વૈરાગીની જગ્યામાં જઈને રસોઈ કરવા લાગ્યા. હવન કુંડથી ઉત્તરાદે તરફ સાધુઓ રસોઈ કરવા માંડ્યા. શીરો, પૂરી, શાક, દાળ વગેરે તૈયાર થયા. એટલે શ્રીહરિ ત્યાં વાવના કાંઠા ઉપર બેસીને થાળજીમાને ચડું કર્યું. શ્રીહરિએ સૌ સંતો, ભક્તો તથા વટે માર્ગુ તેમજ ગરીબ ગુરબા સૌને પોતાના હાથે પીરસીને જમાડ્યા. બ્રાહ્મણો આત્મારામ વૈરાગીની જગ્યામાં રસોઈ કરી રહ્યા. એ વખતે ગામની ભાગોળે ત્યાં એક પરદેશી બ્રાહ્મણ પૂછતો આવ્યો ને કહે કે અહીં જીવન મુક્તા 84 જમાડે છે, એ ક્યાં છે? ત્યારે સૌ કહે કે ગામના આથમણા દરવાજે આત્મારામ વૈરાગીની જગ્યા નજીકમાં રસોઈઓ કરે છે. એ સાંભળીને પરદેશી બ્રાહ્મણ તુરત જ ઉતાવળી ચાલે રસોઈ કરતા બ્રાહ્મણો પાસે આવ્યો અને એમને કહે કે તમે સૌ જીવન મુક્તાની 84 જમો છો? ત્યારે બ્રાહ્મણો કહે અમે સીધું ત્યાંથી લાવીને હાથે રસોઈ, લાડુ, દાળ, શાક, ભાત વગેરે બનાવીને જમીએ છીએ. તમારે જમવું હોય તો આવો. ત્યારે તે પરદેશી બોલ્યો કે તમે જમતા પહેલાં એ જીવન મુક્તાનું કયું દૂધ છે એ જાણ્યું કે? એમ કહીને એ સૌને રસોઈ ઢંકાવીને પરદેશી બ્રાહ્મણ સૌને લઈને શ્રીહરિ પાસે આવ્યો. સૌને આવતા જાણીને શ્રીહરિ બોલ્યા કે તમે કેમ આવ્યા? કેમ કાંઈ સીધું સામાન વધારે જોઈએ છે? ત્યારે બોલ્યા કે સીધું તો જોઈએ તે કરતાં વધારે છે, પણ અમને તમને કાંઈક પૂછવું છે. ત્યારે શ્રીહરિ કહે કે તમારે જે પૂછવું હોય તે ખુશીથી પૂછો. ત્યારે બ્રાહ્મણો બોલ્યા કે તમે તમારું દૂધ હોય તે કહો તો જ અમે જમીશું, જો તમે નહીં કહો તો અમે નહીં જમીએ. એ વખતે સૌને શ્રીહરિએ પોતાના સ્વરૂપના દિવ્ય દર્શન દીધા. માથે મુકુટ, પીળું પિતાંબર, જરિયાની વસ્ત્ર, શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલ છે. ડાબે હાથે એક શ્વેત મૂર્તિ દીઠી. તેને 4 હાથ 4 મુખ દીઠા. અષ્ટનેત્ર ધારણ કરેલા ધર્મદેવને હાથ જોડેલા ઉભેલા દીઠા. શ્રીહરિના જમણા પડખે ભક્તિ માતા સોનાની થાળીમાં પૂજનની સામગ્રી લઈને ઉભેલા દીઠા. આવું દિવ્ય દર્શન પામીને સૌ ઘણું આશ્ચર્ય પામ્યા ને મનમાં બહુ પસ્તાવો થયો. સૌ હાથ જોડીને બોલ્યા કે આ જીવન મુક્તા તો સાક્ષાત ભગવાન વિષ્ણુ નારાયણનો અવતાર છે. એમને આપણે પૂછવા આવ્યા એ આપણી મોટી ભૂલ થઈ ગઈ છે. આમ સૌને શ્રીહરિના સ્વરૂપમાં ભગવાનપણાનો પરિપૂર્ણ નિશ્ચય થતા સૌ પરસ્પરે દુર્લભ દર્શનની વાતો કરતા થકા પરત આત્મારામ વૈરાગીની જગ્યામાં જઈને જ્યાં તેઓએ ઢાંકી મૂકેલી રસોઈ હતી તે જમ્યા. એ જ દિવસે હવનની જગ્યાએ હોમ, હવન અને વાજા વાગતા સાંભળીને ગામમાંથી આવેલા મતપંથીઓએ શ્રીહરિને કહ્યું કે અમે સાંભળ્યું છે કે તમે દર્શન કરાવો છો, તો અમને પણ એ દર્શન જોવાની ઈચ્છા છે.
એ લોકોની વાત સાંભળીને શ્રીહરિએ ચપટી વગાડતા એ સૌ આવેલા મતપંથીઓને સમાધિ થઈ. સૌને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન થયા ને એક પછી એક સૌ મૂર્તિઓ શ્રીહરિને વિશે લીન થઈ એવા દર્શન થયા. શ્રીહરિએ એવો સૌને પ્રતાપ દેખાડ્યો. આ જોઈને ઘણા મુમુક્ષુઓ વર્તમાન ધારણ કરીને શ્રીહરિના આશ્રિત થયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીહરિ ચરિત્ર ચિંતામણીમાંથી.